નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સની અંદર ફર્સ્ટ ચેપ્ટરના અંતના અંદર આપણે ગાઉસના નિયમની પ્રથમ ઉપયોગિતા જોઈ હતી કે જે અનંત વિદ્યુત ભારિત તારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હતું। એ અનંત વિદ્યુત ભારિત તારની અંદર કે એક સીમિત વિદ્યુત ભારિત ગાઉસિયન પૃષ્ઠ લેતા હતા આપણે, એની અંદર એક ધન વિદ્યુત ભારિત તાર પસાર કરવામાં આવ્યો હતો। આ તારની અંદર તારથી અમુક અંતરે એટલે કે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એની ત્રિજ્યા આર લેતા હતા અને આ પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તમને મળતું હતું 2k લેમ્ડા ભાગ્યા આર જેટલું મળતું હતું। અથરવાઇઝ બીજી રીતે લખવું હોય તો E બરાબર 1/2πε0 લેમ્ડા ભાગ્યા આર। આ બે સૂત્ર આપણે ગૌસના નિયમના ઉપયોગિતાની મદદથી શોધી ચૂકેલા છીએ। અહીંયા અનંત વિદ્યુત ભારિત સુરેખ તાર છે। વિદ્યાર્થી મિત્રો સમજો બંનેની અંદર ફરક કઈ રીતે છે। આ એક મહત્વની બે થિયરીઓ છે। આની અંદર અનંત વિદ્યુત ભારિત તાર હતો, સુરેખ તાર હતો, બરાબર છે। સુરેખ તાર હોય તો રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્ડા લેવામાં આવે છે। જો કોઈ પૃષ્ઠ હોય, કોઈ સમતલ હોય તો એ પૃષ્ઠ ઘનતા સિગ્મા લેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેની અંદર ફરક શું છે કે અહીંયા અનંત લંબાઈનો વિદ્યુત ભારિત સુરેખ તાર છે, જ્યારે આની અંદર અનંત લંબાઈનું આ સમતલ છે। આ જે સમતલ દેખાય છે એ સમતલની અંદરથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે અને આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી વખતે આપેલી બે સપાટીઓ, સપાટી નંબર 1 અને સપાટી નંબર 2 આગળ તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। સૌથી પ્રથમ વિદ્યાર્થી મિત્રો આ છે શું? વિદ્યાર્થી મિત્રો આ એક અનંત લંબાઈનું એક સમતલ છે, બરાબર છે। આ સમતલની અંદર સમાન રીતે વિદ્યુત ભારની શું કરવામાં આવી છે? વહેંચણી કરવામાં આવી છે। અહીંયા કહે છે અનંત સમાન રીતે વિદ્યુત ભારિત એવા અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવું। વિદ્યાર્થી મિત્રો હું આની બાજુમાં એક બીજી આકૃતિ દોરું છું કે જે જૂના સિલેબસની છે। આ સિલેબસની અંદર આકૃતિ આ રીતે આપણને દર્શાવેલી હતી કે એક સમતલ છે, આ નળાકારની એક્ઝેક્ટ વચ્ચોવચ્ચની સ્થિતિની અંદર અનંત સમતલ વિદ્યુત ભારિત પૃષ્ઠ રાખેલું હતું, બરાબર છે। આ ધન વિદ્યુત ભારિત એક સમતલ છે, બરાબર છે। આ સમતલ પર સતત ને સતત સમાન રીતે વિદ્યુત ભારિત શું કરવામાં આવે છે? પસાર કરવામાં આવે છે, પાથરવામાં આવે છે। તો એક અનંત સમતલ છે। આ સમતલની અંદર ટોટલ 3 બિંદુ લઈએ છીએ આપણે। એક છે ફર્સ્ટ, આ છે સેકન્ડ અને આ છે 3। સૌ પ્રથમ એક અનંત વિદ્યુત ભારિત સમતલ છે। આ સમતલ કેવું છે? અનંત છે। અનંતની અંદર સમાન રીતે વિદ્યુત ભાર પ્રથરાયેલો છે। આ વિદ્યુત ભારની અંદર આ પૃષ્ઠની અંદર સપાટી નંબર 1, સપાટી નંબર 2 અને સપાટી નંબર 3 આ 3 સપાટી લીધું છે, 3 બિંદુઓ લીધા છે। આ 3 બિંદુ આગળ તમારે વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ગૌસના નિયમની મદદથી। ઓકે, વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે? કે બહારની તરફ હશે। અને અહીં એક નાનું ખંડ બી લઉં છું તો એ ખંડની દિશા પણ કેવી હશે? બહારની તરફ હશે, એઝ ઇટ ઇઝ આ રીતે। સપાટી નંબર 1 અને સપાટી નંબર 3 આ 1 અને 3 પર સમાન રીતે વિદ્યુત ભાર પણ છે, વિદ્યુત ક્ષેત્ર પણ છે, સમાન ફ્લક્સ પણ છે। જ્યારે આ સપાટી નંબર 2 આગળ વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ આ બંને એકબીજાથી કેવા છે? 90 ડિગ્રીના કોણે છે। અહીંયા થીટા બરાબર 0 મળે છે, અહીંયા થીટા બરાબર 0 મળે છે, બટ અહીંયા થીટા બરાબર તમને કેટલા મળે છે? 90 મળે છે। હું ફરીથી એકવાર રિવિઝન કરાવું છું જૂના સિલેબસની મદદથી, જૂના પદ્ધતિની મદદ તમને સૌથી સારામાં સારો ખ્યાલ આવશે। આ થોડું ઓકવર્ડ છે, એના કારણે આ જ સેમ આકૃતિ છે, બટ આ સિમ્પ્લિફિકેશન સ્વરૂપે છે, આ થોડી ડિજિટલાઇઝેશન પ્રમાણે છે, NCERT પ્રમાણે છે। જૂના સિલેબસની અંદર શું હતું? એક સમતલ છે, આ સમતલની બહાર બિંદુ 1 લીધું અને બીજું બિંદુ 3 લીધું, જ્યારે સમતલની વચ્ચોવચ્ચ મેં બિંદુ લીધું 2। હવે સમતલની અંદર કેવું છે કે ધન વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ જાય છે, એટલે કે અહીંયા પણ E1 થશે અને અહીંયા પણ E થશે, સમાન વિદ્યુત ભાર છે। અહીંયા વિદ્યુત ક્ષેત્ર સદિશ ક્ષેત્રફળ સદિશ એ અને એ બંનેની દિશા કેવી છે? સમાન થશે, પહેલે પણ સમાન જ થશે। અને આ જે સમાન વિદ્યુત ભારનું પૃષ્ઠ છે, આ પૃષ્ઠની પૃષ્ઠ ઘનતા કેટલી છે? કે સાહેબ સિગ્મા જેટલી છે। ઓકે, હવે અહીંયા સમજીશું। અહીંયા મને ફ્લક્સ φ1 મળશે, અહીંયા ફ્લક્સ φ2 મળશે અને અહીંયા ફ્લક્સ φ3 મળશે, બરાબર છે। સમજો પહેલાં સૌથી પ્રથમ ફાઈ એટલે કે ફ્લક્સનું બેઝિક સૂત્ર કે સાહેબ E ડોટ એ શું થશે? ઓકે, અહીંયા હું સમજાવું છું। E ડોટ એ એટલે કે EA cos θ થશે, એઝ ઇટ ઇઝ અહીંયા પણ EA cos θ થશે।
એઝ ઇટ ઇઝ અહીંયા પણ ઈ એ કોસ થીટા થશે. ઓકે, અહીંયા થીટા કેટલો છે? બંને દિશા કેવી છે? સમાન છે. એ સમાન હોવાના કારણે તમને થીટા કેટલો મળશે? 0. ઓકે, કોસ 0 કેટલા થાય? 1. તો પરિણામે ફ્લક્સ શું મળ્યું? ઈ એ મળ્યું. કેમ કે અહીંયા કોસ 0 અને કોસ 0 કેટલા થાય છે? 1 થાય છે. પરિણામે ફ્લક્સ શું મળશે તમને? ઈ એ મળશે. એઝ ઇટ ઇઝ વચ્ચોવચ્ચ બંને ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એકબીજાથી કેટલા છે? 90 ડિગ્રીના કોણે છે. તો અહીંયા થીટા બરાબર તમને કેટલા મળે છે? 90 મળે છે. પરિણામે અહીંયા શું મળશે? ઈ એ કોસ 90. ઓકે, કોસ 90 એટલે કેટલા થશે? 0 થશે. હવે એઝ ઇટ ઇઝ અહીંયા પણ થીટા બરાબર 0, કોસ 0 શું થશે? 1 થશે. તો પરિણામે અહીંયા ફ્લક્સ શું મળશે? ઈ એ મળશે. હવે કુલ ફ્લક્સ શોધવું હોય તો ફાઈ બરાબર શું થશે? φ1 પ્લસ φ2 પ્લસ φ3. ઓકે, φ1 શું છે? ઈ એ છે, પ્લસ 0 પ્લસ શું થશે? ઈ એ. પરિણામે શું થશે? 2 EA થશે. તો એઝ ઇટ ઇઝ આની આ જ થિયરી આ હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. બટ આ એકદમ સિમ્પલ ફોર્મની અંદર છે કે તમારે અંદર અનંત વિદ્યુત ભારિત સમતલ આ રીતે આપેલું છે. તો આની અંદર આ અનંત સમતલ છે. આ અનંત સમતલને અહીંયા પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા છે. તો અહીંયા પણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા છે. અહીંયા સપાટી નંબર 1 છે, અહીંયા સપાટી નંબર 3 છે. તો એઝ ઇટ ઇઝ અહીંયા સપાટી નંબર 1 લીધી, મેં અહીંયા સપાટી નંબર 2 લીધી, બરાબર છે. હવે અહીંયા કેવું થાય છે કે અહીંયા એઝ ઇટ ઇઝ અહીંયા જોવા મળે એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને દિશા કેવી છે? સમાન છે. એઝ ઇટ ઇઝ અહીંયા પણ સમાન જ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપશું. હવે થિયરીની શરૂઆત કરીએ છીએ. આ માત્ર આપણી જાણકારી પૂરતું છે કે અહીંયા ડાયરેક્ટ વેલ્યુ ક્યાંથી આવે છે? તો કે અહીંયા આ પરથી આવે છે. ચલો હવે અહીંયા શરૂઆત કરીએ છીએ કે સમાન રીતે વિદ્યુત ભારિત એવા અનંત સમતલ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેવી છે? કે સિગ્મા જેટલી છે. અહીંયા શરૂઆત કરીએ છીએ. સમાન રીતે પથરાયેલા સમાન રીતે વિદ્યુત ભારિત પૃષ્ઠની વિદ્યુત ભારિત ઘનતા સિગ્મા છે, બરાબર છે. હવે આ સમતલની અંદર ધારો કે તેનો આડછેદ કેટલો છે? કે એ જેટલો છે. ધારો કે સમતલ નો આડછેદ એ જેટલો છે, બરાબર છે. હવે સમજો વિદ્યાર્થી મિત્ર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર માત્ર +x દિશા અને -x દિશાને સમતલ જ છે, સમાંતર છે. જ્યારે y અને z ને કેવી છે? કે લંબ દિશાની અંદર છે. તમારું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળશે? કાં તો +x દિશા મળશે અથવા તો -x દિશાની અંદર મળશે. જ્યારે y અને z દિશા એ બંને વિદ્યુત ક્ષેત્રને કેવા થશે? લંબ દિશા મળશે. આના પરથી એક વસ્તુ નક્કી થશે કે અહીંયા મળતું મને ફ્લક્સ φ2 અને અહીંયા મને મળશે ફ્લક્સ φ1. ઓકે, φ1 એટલે શું થશે? કે સાહેબ E ડોટ A થશે, એટલે કે E A cos θ. અહીંયા બંનેની દિશા કેવી થશે? સમાન થશે. એઝ ઇટ ઇઝ અહીંયા પણ બંનેની દિશા કેવી થશે? સમાન થશે. ધારો કે સમતલનો આડછેદ કેટલો છે? કે ભાઈ A જેટલો છે. સમતલનો આડછેદ કેટલો છે? કે A જેટલો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજીશું કે સૌપ્રથમ આપણે શું કર્યું કે ધારો કે એક સમતલ છે. આ સમતલની ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા છે. બીજા મુદ્દાની અંદર તમે શું લખશો કે આ જે સમતલ છે આ સમતલનો આડછેદ કેટલો છે? કે સાહેબ એ સમતલનો આડછેદ કેટલો છે? એ જેટલો આડછેદ છે. હવે ત્રીજા સમાંતરની અંદર ત્રીજા મુદ્દાની અંદર શું લખશો કે અહીં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર એ x દિશાને કેવું છે? સમાંતર છે. કાં તો +x દિશાને સમાંતર છે અથવા તો -x દિશાને કેવો છે? સમાંતર છે. હવે અહીંયા બે સપાટી કન્સિડર કરીએ છીએ, સપાટી નંબર 1 અને સપાટી નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જગ્યાએ મારે ગાઉસનો નિયમ એપ્લાય કરવો હોય તો ગાઉસના નિયમની અંદર શું હતું કે સાહેબ ગાઉસના નિયમ એટલે કે φ બરાબર Q/ε0. આ તમારો ગાઉસનો નિયમ હતો. ગોસનો નિયમ કહો તો ગાઉસનો નિયમ મતલબ કે શું કે તમે સૌથી પ્રથમ તો ફ્લક્સ શોધશો. આ ફ્લક્સ શોધ્યા પછી તમારે આ પૃષ્ઠ ઉપર કે આ સમતલ ઉપર કેટલો વિદ્યુત ભાર પથરાયેલો છે એ પથરાયેલો શોધશો અને બંનેની વેલ્યુ એ આપેલ સમીકરણની અંદર વેલ્યુ પુટઅપ કરશો તો તમને શું મળશે? પરિણામી ફ્લક્સ મળશે. ઓકે, અહીંયા તમે સિમ્પલ રીતે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સપાટી 1 ને કેવી છે? કે લંબ એકમ સદિશ છે, બરાબર છે. જ્યારે સપાટી 2 ને લંબ એકમ સદિશ. ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા શાંતિથી સમજીશું. પ્રથમની અંદર કે એક તો વિદ્યુત ભાર છે
આ વિદ્યુત ભારિત સમતલની અંદર પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા છે. આ સમતલનું ક્ષેત્રફળ કેટલું છે? આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? કે સાહેબ કેપિટલ A જેટલું છે. અહીંયા બે સમતલની અંદર સપાટી નંબર 1 અને સપાટી નંબર 2 આગળ વિદ્યુત ક્ષેત્ર એ ક્ષેત્રફળ સદિશને કેવો છે? કે સમાંતર છે. સમાંતર કારણે અહીંયા ઉદ્ભવતું ફ્લક્સ ϕ1 થશે, અહીંયા ઉદ્ભવતું ફ્લક્સ ϕ2 થશે. હવે વિદ્યાર્થી મિત્રો એક સિમ્પલ રીતે સમજીએ છીએ, જ્યારે YZ સમતલ છે એ સમતલ વિદ્યુત ક્ષેત્રને કેવા છે? કે લંબ છે. એ લંબ હોવાના કારણે આ બાકીની બીજી સપાટીઓ આગળ ફ્લક્સ મળશે નહીં. અહીંયા લખી શકીએ છીએ સપાટી 1 અને સપાટી 2 આગળ જ માત્ર ફ્લક્સ મળે છે, જ્યારે બાકીની સપાટી આગળ ફ્લક્સ શૂન્ય થાય છે. ચલો ક્લિયર છે? સપાટી નંબર 1 ને સપાટી 2 આગળ માત્ર ફ્લક્સ મળે છે, જ્યારે બાકીની સપાટીઓ આગળ વિદ્યુત ફ્લક્સ કેવું થાય છે? કે સાહેબ શૂન્ય થાય છે. કેમ? કે ભાઈ એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ તમને કેવું મળે છે? કે લંબ મળે છે. એ લંબ હોવાના કારણે તમને પરિણામી વિદ્યુત ફ્લક્સ કેવું મળે છે? શૂન્ય મળે છે. હવે કેવું થાય છે? સપાટી 1 આગળ ઉદ્ભવતું, અહીંયા સરખી રીતે લખીએ, સપાટી 1 આગળ ઉદ્ભવતું ફ્લક્સ ϕ1 કેટલું મળે છે? કે EA જેટલું મળે છે. તે જ પ્રમાણે સપાટી 2 આગળ ઉદ્ભવતું ફ્લક્સ ϕ2 કેટલું મળશે? EA થશે. પરિણામે કુલ ફ્લક્સ ϕ બરાબર શું થશે? ϕ1 પ્લસ ϕ2 થશે. તો પરિણામી ફ્લક્સ કેટલું મળશે? 2EA મળશે. ચલો આ સમી નંબર 1 આપો છો. હવે શું કહેશે? કે સપાટી પર સમતલ પરનું કુલ વિદ્યુત ભાર ઓકે સિગ્મા બરાબર Q/A થશે. શું થાય? સિગ્મા બરાબર Q/A થાય. હવે મારે કુલ વિદ્યુત ભાર શોધવો હોય તો અહીંયા એઝ ઇટ ઇઝ તમે શું લખી શકો છો? તો Q બરાબર શું થશે? બંનેનો ગુણાકાર થશે. એઝ ઇટ ઇઝ સિગ્મા ઇન્ટુ A થાય છે. અને સમી નંબર 2 આપો છો. એના પછી ગોસના નિયમ મુજબ ઓકે શું હતું? કે ϕ બરાબર Q/ε0. ϕ કેટલા મળે? કે સાહેબ મને 2EA મળે. એઝ ઇટ ઇઝ Q કેટલા મળે? કે સાહેબ સિગ્મા ઇન્ટુ A/ε0 મળ્યા. બંને બાદથી એ કટ કરો છો તમે. મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો E બરાબર તમને શું મળશે? E બરાબર 2 છેદમાં જશે તો સિગ્મા અપોન 2ε0 થશે. પરિણામે આ અદિશ સ્વરૂપે છે, સદિશ સ્વરૂપે સદિશ E બરાબર સિગ્મા અપોન 2ε0 ઇન્ટુ n કેપ. ચલો ક્લિયર? કે અહીંયા ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ સપાટી નંબર 1 હોય કે અથવા તો સપાટી નંબર 2 હોય તો એ બિંદુ આગળ પરિણામે મળતું વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળે છે? સદિશ સ્વરૂપે સિગ્મા = સિગ્મા અપોન 2ε0 અને અદિશ સ્વરૂપે પણ તમને. હવે અહીંયા n કેપ શું છે? કે n કેપ છે એકમ સદિશ. શું છે? એકમ સદિશ. મતલબ કે આપેલ જે વિદ્યુત ભારિત વિદ્યુત ક્ષેત્ર છે એ ક્ષેત્રને સમાંતર દિશામાંનો એકમ સદિશ છે. શું છે? વિદ્યુત ભારિત સમતલને સપાટી આ બે સપાટીઓ છે સપાટી નંબર 1 અને સપાટી નંબર 2 ને સમાંતર દિશામાંનો એકમ સદિશ છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો, જો સિગ્મા પોઝિટિવ હશે,
જો સિગ્માનું મૂલ્ય આ સિગ્માનું મૂલ્ય વિદ્યુત ભારિત પૃષ્ઠ ઘનતાનું મૂલ્ય જો સિગ્મા પોઝિટિવ હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ બહારની બાજુ હશે અને જો સિગ્માનું મૂલ્ય માઇનસ હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખા એ સમતલની અંદર તરફ હશે બરાબર છે જો સિગ્માનું મૂલ્ય પોઝિટિવ હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હશે જો સિગ્માનું મૂલ્ય નેગેટિવ હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે કે તેની અંદરની તરફ હશે વિદ્યાર્થી મિત્રો અહીંયા સિમ્પલ રીતે ફરીથી એકવાર રિપીટેશન કરાવું છું કે એક અનંત વિદ્યુત ભારિત સમતલ છે આ સમતલ પરનો પૃષ્ઠ ઘનતા કેટલી સિગ્મા એનો આડછેદનું ક્ષેત્રફળ કેટલું કે સાહેબ એ જેટલું છે હવે કેવું થાય છે કે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે વાય અને ઝેડ એ સમાંતર વિદ્યુત ભારિત સમતલને કેવા છે લંબ છે એ લંબ હોવાના કારણે ત્યાં વાય અને ઝેડ આગળની બીજી સપાટીઓ આગળ ઉદ્ભવતું ફ્લક્સ કેવું થાય છે કે સાહેબ શૂન્ય થાય છે કેમ કે થીટા બરાબર 90 મળે છે પરિણામે ફ્લક્સ કેવું થાય છે શૂન્ય થાય માત્ર ને માત્ર તમને ફ્લક્સ ક્યાં મળશે કે સાહેબ મને ફ્લક્સ સપાટી નંબર 1 અને સપાટી નંબર 2 આગળ ફ્લક્સ મળે છે કેમ કે વિદ્યુત ક્ષેત્રની રેખાઓને કેવા છે સમાંતર છે અહીંયા ઉદ્ભવતું પરિણામી ફ્લક્સ φ1 સપાટી 1 ને આધારિત છે φ2 સપાટી નંબર 2 ને આધારિત છે અહીંયા બંને દિશા સમાન છે એટલે કે EA પરિણામે અહીંયા પણ EA કુલ ફ્લક્સ કેટલું થશે EA થશે આ સમગ્ર પૃષ્ઠનું પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આ સમગ્ર પૃષ્ઠ છે એની વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા કેટલી કે સાહેબ સિગ્મા જેટલી છે સિગ્મા બરાબર બેઝિક સૂત્ર શું થાય સિગ્મા બરાબર Q/A થશે હવે મારે Q ને સૂત્રણ કરતા બનાવવું હોય તો Q બરાબર શું થશે સિગ્મા A થશે તો એઝ ઇટ ઇઝ ગોસના નિયમની મદદથી ગોસનો નિયમ શું હતો કે સાહેબ સિગ્મા બરાબર ફાઈ બરાબર સિગ્મા Q/ε0 થશે સિગ્મા એટલે કે કુલ ફ્લક્સ સિગ્મા Q એટલે કુલ વિદ્યુત ભાર બંનેનું સાદુરૂપ આલો તો આ અદિશ સ્વરૂપે છે તેને સદિશ સ્વરૂપે લખીએ તો એને n કેપ વડે દર્શાવી શકાય છે n કેપ શું છે કે ભાઈ ક્ષેત્રફળ સદિશ દિશામાંનો એકમ સદિશ છે ઓકે જો સિગ્માનું મૂલ્ય પોઝિટિવ હશે તો ક્ષેત્ર રેખાઓ કેવી થશે બહારની બાજુ હશે આ રીતે ક્ષેત્ર રેખાઓ કેવી થશે બહારની બાજુ હશે ક્યારે કે જ્યારે સિગ્મા કેવો થશે પોઝિટિવ થશે અને જો સિગ્મા નેગેટિવ હશે નેગેટિવ હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં આવશે સમતલની અંદરની બાજુ એ તો તમને ખ્યાલ છે કે ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હોય છે અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓની દિશા કેવી હોય છે અંદરની તરફ હોય છે વિદ્યાર્થી મિત્રો આ એક અતિ મહત્વની ગોસના નિયમની દ્વિતીય ઉપયોગિતા છે વિદ્યાર્થી મિત્રો આ ઉપયોગિતાની મદદથી અનંત વિદ્યુત ભારિત સમતલ કોઈ એક અનંત વિદ્યુત ભારિત સમતલ છે આ સમતલની બહારની બાજુ જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ લઈએ ચલો અહીંયા પ્રથમ ઉપયોગિતામાં શું હતું અનંત વિદ્યુત ભારિત સુરેખ તાર હતો બરાબર છે અનંત વિદ્યુત ભારિત સુરેખ તાર હતો આ તારની અંદર E બરાબર 1/2πε0 λ/r અથવા તો E બરાબર 2k λ/r મળતું હતું બરાબર છે અનંત વિદ્યુત ભારિત સુરેખ તારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/2πε0 λ/r અથવા તો 2k λ/r હતું હવે એને સદિશ સ્વરૂપે લખ્યો હોય તો E બરાબર 1/2πε0 λ/r ઇન્ટુ n કેપ કરી અથવા તો તમે r કેપ પણ કન્સિડર કરી શકો છો ઓકે ચલો આ અનંત વિદ્યુત ભારિત સુરેખ તાર ગોસના નિયમની પ્રથમ ઉપયોગિતા ચલો હવે એઝ ઇટ ઇઝ આર્યું અનંત સમતલ હવે આ અનંત સમતલ હોય ને તો E બરાબર બેઝિક સૂત્ર કેટલું કે અહીંયા E બરાબર તમને કેટલું મળે σ/2ε0 જો સદી સ્વરૂપે લખવું હોય તો એઝ ઇટ ઇઝ E બરાબર σ/2ε0 ઇન્ટુ n કેપ થશે બરાબર છે અહીંયા એઝ ઇટ ઇઝ અહીંયા પણ જો લેમ્બડા પોઝિટિવ હતા તો વિદ્યુત ક્ષેત્ર બહાર તો અહીંયા જો લેમ્બડા નેગેટિવ હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ એઝ ઇટ ઇઝ અહીંયા પણ એ જ છે
કે જો અહીંયા સિગ્મા પોઝિટિવ હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હશે અને જો સિગ્મા નેગેટિવ હશે તો સમતલની અંદર બાજુ હશે. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો આજ નીટની અંદર વિદ્યાર્થી મિત્રો આ જ વર્ષે નીટની અંદર નીટ 2020ની અંદર આ ફર્સ્ટ ચેપ્ટરમાંથી એક એક્ઝામ્પલ પૂછાઈ ચૂકેલો છે. એ જ એક્ઝામ્પલ આજે આપણે સોલ્વ કરવાના છીએ કે જે એકદમ સિમ્પલ લોજિક વગરનો એક્ઝામ્પલ છે કે જે તમને આવડવો જ જોઈએ. બરાબર છે? ઓકે, નીટ 2020 ફર્સ્ટ ચેપ્ટરનો એક એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલમાં કહે છે કે 10 સેન્ટીમીટરની ત્રિજ્યા 10 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળા ગોળા પર 10 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળા ગોળા પર 3.2 ગોળા પર 3.2 ગુણ્યા 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર શું છે? વિદ્યુત ભાર પથરાયેલો છે. ઓકે, 10 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળા ગોળા પર 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 3.2 ગુણ્યા 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર પથરાયેલો છે. તો ગોળાના કેન્દ્રથી 15 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમને ઓપ્શન કશું આપતું નથી. ચલો આનું ડાયરેક્ટ સોલ્યુશન કરાવીએ છીએ. ચલો એક નક્કર ગોળો છે. ઓકે, ચલો આ ગોળો છે. આ ગોળાની અંદર એની ત્રિજ્યા તમને આપેલી છે. એની ત્રિજ્યા તમને કેટલી આપેલી છે કે સાહેબ 10 સેન્ટીમીટર. તો લખો અહીંયા 10 સેન્ટીમીટર. બિંદુનું નામ આપીએ એ. આ એ બિંદુથી યુ બિંદુ કેટલા સેન્ટીમીટર છે? 15 સેન્ટીમીટર છે. બરાબર છે? આ ગોળા પર સતત રીતે વિદ્યુત ભાર પથરાયેલો છે. તો આનો વિદ્યુત ભાર તમને આપેલો છે 3.2 ગુણ્યા 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર સતત પથરાયેલો છે. અને યુ બિંદુ આગળ મારે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. બરાબર છે? ફરીથી એકવાર કહું છું, એક 10 સેન્ટીમીટરનો એક ગોળો છે. આ ગોળાની અંદર સતત રીતે વિદ્યુત ભાર Q બરાબર 3.2 ગુણ્યા 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર સતત પથરાયેલો છે. હવે શું કહે છે કે ગોળાના કેન્દ્રથી 15 સેન્ટીમીટરના અંતરે આવેલી યુ બિંદુ આગળ તમારે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર. શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ઓકે, ચલો શું કરશું? આવો જ એક્ઝામ્પલ આપણે એક્સરસાઇઝની અંદર જોઈ ચૂકેલા છીએ. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. આની અંદર કોઈ જ પ્રકારે સિમ્પલ બેઝિક ફોર્મ્યુલા જ એપ્લાય કરવાના છે. અહીંયા તમને સિમ્પલ રીતે વિદ્યુત ક્ષેત્ર પર આધારિત કેટલા ફોર્મ્યુલા હોય છે એ તમને આવડવા જોઈએ. તો પ્રથમ ફોર્મ્યુલા છે E બરાબર F/Q. ના તો અહીંયા F આપેલા છે ના તો કોઈ પ્રકારે દળ આપેલું છે, તો તમે F/Q લાગી શકતા નથી. ચલો બીજા એક્ઝામ્પલ, બીજા સૂત્રની વિચારણા કરીએ. E બરાબર KQ ભાગ્યા R². ઓકે, E બરાબર શું થશે? KQ ભાગ્યા R². ઓકે, હા સાહેબ, કે એ સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ છીએ. E શું છે કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર છે. Q શું છે કે ગોળા પર પથરાયેલો વિદ્યુત ભાર છે. R શું છે? કેટલા અંતરે તમારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો અહીંયા ટ્વિસ્ટ શું છે કે અહીંયા તમને 2 ત્રિજ્યા આપેલી છે, 2 અંતરો આપેલા છે. કેટલું? હા, ઓકે, ચલો આ 2 અંતરો આપેલા છે. એક છે 10 સેન્ટીમીટર અને એક છે 15 સેન્ટીમીટર. આ ટ્વિસ્ટ છે વિદ્યાર્થી. બીજો અહીંયા કોઈ જ પ્રકારનો ટ્વિસ્ટ નથી. આ ટ્વિસ્ટની અંદર અમુક વિદ્યાર્થી મિત્રો એ ગોળાની ત્રિજ્યા લઈ લેતા હોય છે કે ગોળાની ત્રિજ્યા કેટલી કે 10 સેન્ટીમીટર, તો E બરાબર KQ/R² ની અંદર 10 સેન્ટીમીટર પુટ કરે છે અને તમારો આન્સર કેવો આવે છે? ખોટો આવે છે. બટ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ રીતે તમે સૌથી પ્રથમ તો પહેલાં તો આ જે
તમને રકમ આપેલી છે, જે માહિતી આપેલી છે, એ માહિતીનો શાંતિસર તમે વિચારો કે અહીંયા શું શોધવાનું છે. વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, બટ વિદ્યુત ક્ષેત્ર કેટલા અંતરે શોધવાનું છે કે મારે વિદ્યુત ક્ષેત્ર એ 15 સેન્ટીમીટરના અંતરે શોધવાનું છે. અહીંયા ત્રિજ્યા ઉપર વિદ્યુત ભાર ક્ષેત્ર શોધવાનું કીધું નથી. જો તમને કીધું હોત કે ગોળા પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે તો તમે 10 સેન્ટીમીટર લઈ શકો છો, બટ ગોળાના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર શોધવાનું છે. તો તમારે કયા બિંદુ યુ બિંદુ આગળ શોધવાનું છે, તો તમારે એથી લઈને યુ સુધીનું અંતર એયુ તમને આપેલા છે કે 15 સેન્ટીમીટર. તો બેઝિક સૂત્ર કેટલું થાય કે સાહેબ ઈ બરાબર કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર થાય, બટ આર કયા લેવા, 10 લેવા કે 15 લેવા? અહીંયા બે કન્ફ્યુઝન હોય છે. બટ 10 શું છે, ત્રિજ્યા છે, અને 15 શું છે, એથી લઈને યુ સુધીનું અંતર કેટલું છે કે 15 સેન્ટીમીટર છે. તો તમારે એઝ ઇટ ઇઝ તમારે વિદ્યુત ક્ષેત્ર 15 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર થશે. ઓકે, કે કેટલા 9 × 10⁹ ક્યુ કેટલા છે તમારા જોડે આપેલા છે 3.2 × 10⁻⁷. આર કેટલા છે? ઓકે, તમને આર એટલે કેટલા અંતર આપેલું છે 15 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ટ કરો 15 × 10⁻², અથવા તો 0.15, અને એનો શું થશે વર્ગ થશે. આનું જે પણ સાદુરૂપ આવશે એ તમારો શું થશે આન્સર થશે. લગભગ આનું સાદુરૂપ નિયરલી ઇક્વલ ટુ તમને આના જેટલું મળે છે 1.28 × 10⁵ ન્યૂટન પર કુલમ. આ એપ્રોક્સ છે, બરાબર છે. મેં મારી રીતે કેલ્ક્યુલેશન કરેલું, તમે તમારી રીતે કેલ્ક્યુલેશન કરવું કમ્પલસરી છે. તો અહીંયા જે આન્સર આવશે એ કેટલો હશે 1.28 × 10⁵. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 ઓપ્શનો હશે ને, એ 4 ઓપ્શન આ રીતે હશે: A, B, C અને D. 1.28 10⁷ ન્યૂટન પર કુલમ, 1.28 10⁶ ન્યૂટન પર કુલમ, 1.28 10⁵ ન્યૂટન પર કુલમ, અને 1.28 10⁻⁵ ન્યૂટન પર કુલમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેકના અંદર 1.28 1.28 1.28 સેમ જ હશે, બટ શું ફેરફાર હશે, તમારા ઘાતાંક કેવા હશે, અલગ અલગ હશે. તો ટ્વિસ્ટ આ જ છે વિદ્યાર્થી મિત્રો. જો તમે 10 લેશો તો તમારો આન્સર તરત જ શું થશે બદલાઈ જશે, અને તમને બંધ બેસતો આન્સર મળશે. તમારી દ્રષ્ટિએ શું થશે કે ના, કે મારો આન્સર આવી ચૂકેલો છે. બટ વિદ્યાર્થી મિત્રો, એવું હોતું નથી. આ તમારો એક્ઝામ્પલ ટ્વિસ્ટ કરેલો હોય છે. બસ આ પ્રકારે નીટના અંદર એપ્લાય કરીને નીટ 2020 જે રવિવારની અંદર એક્ઝામ હતી, એની અંદર આ ક્વેશ્ચન ફર્સ્ટ ચેપ્ટરની અંદર પૂછાઈ ચૂકેલો છે. જેમ જેમ આગળ ચેપ્ટર ચાલશે એમ એમ આપણે નીટના એક્ઝામ્પલ જાતે સોલ્વ કરાવી રહીશું, બરાબર છે. ત્યાં સુધી આ જે પણ થિયરી ચાલી છે કે જે એક્ઝામ્પલ છે એ તમારે કમ્પલસરી મને મોકલી આપવામાં આવશે, બરાબર. એ તો કાયદા રીતે કાર્યવાહી કરવામાં આવશે, બરાબર છે. શાંતિસર તમારે આ એક્ઝામ્પલ તમારી નોટબુકની અંદર જાતે ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો છે, બરાબર છે. વિડીયો જોયા પછી આ એક્ઝામ્પલ તમારી રીતે જાતે સોલ્વ કરો. કોઈ ક્વેરી હોય તો મને ફોન કરો અથવા તો સંપર્ક કરો, બરાબર છે. અને જેથી નવી અપડેટ હશે તમને જાણ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. અને કોન્સ્ટન્ટ ખાલી મહેનત કરો, બરાબર છે. અને વિથિન વીકની અંદર નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે. ચેપ્ટર નંબર 2 અથવા તો ચેપ્ટર નંબર 3 બંનેમાંથી કોઈ એક ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. અને ત્યાર સુધી આ થિયરીની કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ કરો. અને ચેપ્ટર નંબર 1ની અંદર થોડા દિવસોની અંદર ટેસ્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છે, બરાબર છે. તો ત્યાં સુધી શાંતિ રીતે સારી રીતે ટેસ્ટ આપો. ઓકે, થેન્ક યુ.